જૂનાગઢ મહાનગરપાલિકા માત્ર કહેવા પૂરતી જ છે, પરંતુ જ્યારે જૂનાગઢની અંદર જઈએ છીએ ત્યારે આપણને મોટા મોટા ખાડા, તૂટેલા રસ્તા, પાણીની સુવિધા નથી અને પાયાની સુવિધા પણ ત્યાંના લોકોને નથી મળતી. આવો અવાજ હંમેશા આપણે સાંભળ્યો છે અને પછી ત્યાંના ધારાસભ્ય એમના કોર્પોરેટરોને ખુલ્લેઆમ કહે છે કે ધ્યાન આપજો અને કોઈ પણ રસ્તા તૂટેલા હોય તો મને કહેજો, આપણે 7 દિવસની અંદર કોઈ કામગીરી કરીશું. એટલે ક્યાંક આપણે જોયું કે ભાજપની અંદર જ ક્યાંક ડખો છે, ક્યાંક એમનો જે ડખો છે હવે ચરમસીમાએ પહોંચ્યો છે, પરંતુ આ બધાને લઈને હવે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. આમ આદમી પાર્ટીના કાર્યકર્તા જે રેશમા પટેલ છે તેમણે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને ખાસ કરીને જે ભાજપની અંદર જે ડખો ચાલી રહ્યો છે, ભાજપના ધારાસભ્ય એમના કોર્પોરેટરોને પત્ર લખે છે, પછી કોર્પોરેટરો એમને જવાબ આપે છે કે પહેલા તમે તમારું જોઈ લો, અમારા વિસ્તારમાં તો અમે કામગીરી કરી લઈશું. તો બીજી તરફ કોંગ્રેસમાં પણ ક્યાંક આવી જ દયનીય સ્થિતિ છે. હવે જ્યારે કોંગ્રેસ અને ભાજપની અંદર ડખા ચાલી રહ્યા છે અને ખાસ કરીને જૂનાગઢની જે પ્રજા છે તે ત્રસ્ત બની છે, એમને કોઈ સુવિધા મળતી નથી, મોટા મોટા ખાડા, રોડ રસ્તા એમને મળી રહ્યા છે, જ્યારે ટેક્સ એ પણ લોકો ભરે છે. એટલે હવે આમ આદમી પાર્ટી મેદાનમાં છે. રેશમા પટેલે હવે ભાજપ અને કોંગ્રેસ ઉપર શું પ્રહાર કર્યા છે તે સાંભળીએ. જય હિન્દ. આજરોજ આમ આદમી પાર્ટીની જૂનાગઢ ખાતેની આ પ્રેસ વાર્તામાં આપ સૌ મીડિયા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મારે આપના માધ્યમથી ગુજરાતની જનતાને કહેવું છે કે શ્રી અરવિંદ કેજરીવાલજીએ આમ આદમી પાર્ટીનું સદસ્યતા અભિયાન ગુજરાતની વચ્ચે મૂક્યું છે, ગુજરાતની જનતા વચ્ચે મૂક્યું છે. ત્યારે આ એક સદસ્યતા અભિયાન નથી, આ રાજકીય ક્રાંતિનો સૂર્યોદય છે. મારે હરખથી કહેવાનું મન થાય છે અને ગર્વથી કહું છું કે આ અભિયાન લઈને અમે જ્યારે લોકો વચ્ચે જઈએ છીએ, જ્યારે વોર્ડમાં જઈએ છીએ, જ્યારે જનતા વચ્ચે જઈએ છીએ, ગામડાઓમાં જઈએ છીએ, ત્યારે ખૂબ જ સારો પ્રતિસાદ મળે છે. આ ક્રાંતિની લડાઈ છે. આ ભ્રષ્ટાચાર, ભય, ભૂખ અને ભ્રષ્ટાચારથી ત્રસ્ત જે ગુજરાતની પરિસ્થિતિ છે, જે જનતા પીડાઈ રહી છે, આ સૌનો અવાજની આ લડાઈ છે. ત્યારે હું ગર્વથી તમને કહું છું કે ભાજપના કેટલાય નારાજ કાર્યકર્તાઓ, ભાજપના એ પેજ પ્રમુખો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ અને પેજ લીડર બની રહ્યા છે. કોંગ્રેસના એ ક્રાંતિકારીઓ જે વર્ષોથી એક આશ લઈને બેઠા છે કે પરિવર્તન કરવું છે, જે દાઝેલા છે, જે અંદર અંદરના કકડાટથી હેરાન પરેશાન છે, આવા કોંગ્રેસના કેટલાય ક્રાંતિકારી કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને ગુજરાત માટે એક જ્યોત બની રહ્યા છે. જનતાનો આવડો મોટો પ્રતિસાદ અમને મળે છે. અમે જ્યારે જઈએ છીએ ને ત્યારે ત્રાહિમામ પીડિત જે જનતા છે, સર્વ ધર્મ, સર્વ સમાજ, યુવા, મહિલાઓ, બેરોજગાર દરેક લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાય છે અને આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાય છે. ત્યારે આ તકે મારે ફરી એકવાર ગુજરાતની જનતાને આહવાન કરવું છે કે આવો આપણે સૌ સાથે મળી અને આ લડાઈ લડીએ. જનતાના જે આશીર્વાદ છે એ અમારી તાકાત છે. આપણે સૌ સાથે મળી ભય, ભૂખ, ભ્રષ્ટાચાર સામે ગુજરાતને બચાવીએ, આપણે ભાજપને ભગાડીએ. આ લડાઈમાં સૌ સહભાગી થવા માટે હું આહવાન કરું છું. કારણ કે લોકો પરેશાન છે. ભાજપ અને કોંગ્રેસની મિલીભગતની રાજનીતિથી લોકો પરેશાન છે. આ માસિયારગીરીથી લોકો પરેશાન છે. ભાજપના અંદરના ડખાથી લોકો પરેશાન છે. અને મારે આ વાત કહેતા એક સૌથી મોટું ગુજરાતનું ઉદાહરણ આપવું છે, જૂનાગઢનું, જૂનાગઢ મહાનગરપાલિકાનું. કારણ કે આ મહાનગરપાલિકાની દુર્દશાની ચર્ચા કરવા માટે સીએમએ કેબિનેટમાં મજબૂર થવું પડ્યું. વિચાર કરો, આ ઉદાહરણ માત્ર જૂનાગઢ મહાનગરપાલિકાની બરબાદીનું નથી, આ ગુજરાતની એ જે કહે છે ને કે 3 એન્જિન વાળી જે સરકાર છે, ડબલ એન્જિન નહીં, આ ટ્રિપલ એન્જિનની જે સરકાર છે ને, આ સરકારની નિષ્ફળતાનું સૌથી મોટું ઉદાહરણ હોય તો સંતો, મહંતો ની ભૂમિ જૂનાગઢે ગુજરાતની માટે એક ઉદાહરણ છે, નિષ્ફળતાનું ઉદાહરણ છે. ભાજપની ટ્રિપલ સરકારની નિષ્ફળતાનું આ ઉદાહરણ છે. કારણ કે આપણે સૌ જાણીએ છીએ, ગુજરાતની જનતા જાણે છે, જૂનાગઢની જનતા જાણે છે કે આ વિષયને લઈને ગુજરાતના સીએમએ કેબિનેટમાં ચર્ચા કરવી પડી કે જૂનાગઢ ખાડે ગયું છે. જૂનાગઢ મહાનગરપાલિકાને ખાડા પાલિકા બની ગઈ છે. આવી પરિસ્થિતિ જૂનાગઢની છે. એટલા માટે કહું છું કે આ સંતો અને સાવજોની જે ભૂમિ છે, આ પર્યટન સ્થળ છે, અહીંયા કેટલો બધો ઇતિહાસ આવેલો છે. આ મહાનગરપાલિકાની આ ટ્રિપલ એન્જિનની સરકારની નિષ્ફળતાનું ઉદાહરણ છે. અહીંયા શું થઈ રહ્યું છે? અહીંયા ભાજપ લડી રહ્યા છે. કઠણાઈની વાત તો જો જૂનાગઢ માટે અને ગુજરાત માટે કે જૂનાગઢના ધારાસભ્ય લેટર બોમ્બ ફેંકી રહ્યા છે.
સામે ભાજપના જે કાર્યકર્તા છે એ એનો વિરોધ કરી રહ્યા છે. એટલે કે ભાજપ પોતે એકબીજાના ઝઘડામાંથી ટાંગાખેંચમાંથી ઊંચા નથી આવતા. કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ અને ભાજપ એકબીજાના પ્રત્યાક્ષેપોમાંથી ઊંચા નથી આવતા. અને આ બધાના વચમાં જનતાની શું હાલત છે ને સૌ જાણે છે. આજે ત્રસ્ત થઈ ગઈ છે જનતા, ભ્રષ્ટાચારથી ત્રસ્ત થઈ ગઈ છે, રોડ રસ્તા ખાડા ગટરો બધાથી ત્રસ્ત થઈ ગઈ છે. અને આટલા માટે જ કહીએ છીએ કે આ મિલીભગતની રાજનીતિની માનસિકતામાંથી બહાર નીકળો. ભાજપ કોંગ્રેસની માનસિકતામાંથી બહાર નીકળો. કારણ કે આ જે છે ને આપણે સૌ જાણી ચૂક્યા છીએ કે કઈ રીતની રાજનીતિ કરી રહ્યા છે. હવે એક ભાજપના ધારાસભ્ય એવું કહી રહ્યા છે કે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. વસ્તુ તો સમજો. અને પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય એમ કહી રહ્યા છે કે સાબિત કરો. અને તમારા વચ્ચે જનતા પીસાઈ રહી છે, જુનાગઢ પીસાઈ રહ્યું છે, ગુજરાત પીસાઈ રહ્યું છે. શર્મ કરો હવે. અને આ બધાને મારે આપના માધ્યમથી કેવું છે કે આમ આદમી પાર્ટી કહી રહી છે કે ભ્રષ્ટાચાર કરીને હવે પેટ ભરાણા હોય, ખીચા ભરાણા હોય, ઘર ભરાણા હોય ને તો જનતા માટે જે સગવડો છે એ આપો. રોડ રસ્તાના ખાડા પૂરો, જુનાગઢની વ્યવસ્થા સુધારો, જુનાગઢ મહાનગરપાલિકાની વ્યવસ્થા સુધારો. આ આમ આદમી પાર્ટી કહી રહ્યું છે. જુનાગઢની જનતાને કેવું છે કે કોઈથી ડરવાનું નથી, રાજકીય ગુંડાઓથી ડરવાની જરૂર નથી, અસામાજિક તત્વો જે ગુંડાગર્દી કરે છે એનાથી ડરવાની જરૂર નથી, તંત્ર સંત્રથી ડરવાની જરૂર નથી. આમ આદમી પાર્ટી તમારા વચ્ચે છે, તમારા માટે સંઘર્ષ કરશે અને તમારા માટે આ લડાઈ લડશે. આવો સૌ સાથે મળીને અમારા સદસ્યતા અભિયાનમાં જોડાઓ. જુનાગઢની જે વાત આવે છે, આજે અમે જુનાગઢની ધરતી ઉપર રહીએ છીએ એટલે વિશેષ હું જુનાગઢને કહું છું કારણ કે આ જુનાગઢનું ઉદાહરણ ટીએને મૂક્યું છે અને ગુજરાત માટે આ એક નબળી નિષ્ફળ જે કહેવાય છે ને કે ટ્રિપલ એન્જિનની સરકાર છે એનું સૌથી મોટું ઉદાહરણ છે. એટલા માટે હું જુનાગઢની વાત કરી રહી છું. જુનાગઢની ગલીઓમાં અમે જવાના છીએ. અમે વોર્ડ સુધી જાશું, અમે બૂથ સુધી જાશું અને જનતાને સાથે રાખી અને એના સમાધાનની માંગ માટે અમે ભાજપને લલકારશું. ભાજપને કહેશું કે અમને સમાધાન જોઈએ છે, મજબૂર કરી દેશું ભાજપ સરકારને કે તમારે આ કામ કરવું જ પડશે. અને નહીં કરે, અને હું ખાસ કરીને કહું છું તંત્ર ભાજપના જે પણ કઈ મોટા ગુંડાગર્દી કરવા વાળા દરેક લોકોને કહું છું, સત્તા ઉપર બેઠેલા દરેક લોકોને કહું છું કે જૂનાગઢની વ્યવસ્થા સુધારો. આને અમારી ધમકી ના સમજતા. અમે તમને ચીમકી આપીએ છીએ. આમ આદમી પાર્ટી તમને ચીમકી આપે છે. રોડ રસ્તા ઉપર અમે આંદોલન કરવા નીકળીશું જો જૂનાગઢની વ્યવસ્થા નહીં સુધરી તો. અમે લોકો મહાનગરપાલિકામાં આવીને આંદોલન કરીશું, અમારો અવાજ મોટો કરીશું. આ વાત મારે તમારા માધ્યમથી સત્તા સુધી પહોંચાડવી છે. વિશેષ વાત મારે એ કરવી છે કે જે રીતે આખા ગુજરાતમાં બણગા ફૂક્યા છે, જે રીતે આખા ગુજરાતમાં વાત કરી છે કે અમારી ટ્રિપલ એન્જિનની સરકાર છે, અમારી ટ્રિપલ એન્જિનની સરકાર છે, મારે ગુજરાતની જનતાને કેવું છે કે આવો તો આમ આદમી પાર્ટીના સદસ્યતા અભિયાનમાં જોડાવ અને આ ટ્રિપલ એન્જિનની સરકાર છે ને એના મોઢે મારજો કે હવે ખાલી 3 પૈડાની સરકાર રહી છે. ખોખલું થઈ ગયું છે ભાજપ. 3 પૈડાની આ સરકાર રહી છે અને આવું ને આવું કરતા રહેશો તો આમ આદમી પાર્ટી તમને પાડી દેશે. આ વાત મારે ગુજરાતની જનતા સુધી પહોંચાડવી છે. મારે વિશેષ વાત કરતા એટલું જ કહેવાનું છે કે જુનાગઢ હોય કે ગુજરાત હોય એક જ વિકલ્પ છે. અમે ત્રીજો પક્ષ નહીં, અમે ગુજરાતની જનતા માટે આશાનો કિરણ છીએ, અમે ગુજરાતની જનતા માટે મજબૂત વિકલ્પ છીએ. આ સાથે અમારા સદસ્યતા અભિયાનને અમે ગામડે ગામડે લઈ જઈએ છીએ, વોર્ડ સુધી લઈ જઈએ છીએ, કહેવાય છે કે ગલી સુધી લઈ જઈએ છીએ. જે પણ સમસ્યાઓ છે અમે સાંભળીશું અને એનું સમાધાન લાવીશું. અને એના માટે અમે એક મિસકોલ નંબર જાહેર કર્યો છે. જે મિસકોલ નંબર છે 95120404. આ રીતનો અમારો મિસકોલ નંબર છે. તો દરેક લોકોને હું આહવાન કરું છું કે આ અમારા નંબર ઉપર મિસકોલ મારી અને આમ આદમી પાર્ટીના સાથે જોડાઓ, અમારા સંગઠન સાથે જોડાઓ. કોઈથી ડરવાની જરૂર નથી, કોઈ ગુંડાગર્દીથી ડરવાની જરૂર નથી. એટલા માટે કે આમ આદમી પાર્ટી એ વિકલ્પ છે. જેટલી પણ ભાજપને દાદાગીરી કરવી હોય અને ખાસ કરીને મિલીભગતની રાજનીતિ છે, જે માસિયારગીરી છે ને, હવે ભાજપ કોંગ્રેસનું બંધ થશે. કારણ કે હવે આમ આદમી પાર્ટી તરીકે ગુજરાતને એક મજબૂત ત્રીજો વિકલ્પ મળી ગયો છે, એક મજબૂત વિકલ્પ મળી ગયો છે. એ આશા સાથે અમને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. હું ગુજરાતની જનતાનો પણ આભાર માનું છું અને આગામી દિવસોમાં આ પરિવર્તનના નીવમાં આપ સૌનો સહકાર મળતો રહે એ જ આશા સાથે ધન્યવાદ. જય હિન્દ. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.